કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ ઝડપાયો। 15 દિવસથી ફરાર અનિરુદ્ધસિંહને પોલીસે ફાજલપુરથી ઝડપી પાડ્યો। અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ। યુવતી ગર્ભવતી થયા બાદ જબરદસ્તીથી ગર્ભપાત પણ કરાવ્યો હતો। અગાઉ અનિરુદ્ધસિંહ ગોહિલના આગોતરા જામીન થયા હતા નામંજૂર। પોલીસે આરોપી અનિરુદ્ધસિંહને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR નંબર 234/25 રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/SC સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે। ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 2 દિવસના રિમાન્ડ માનનીય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે।